માનવ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયની આપણી આ મજાની સફરમાં આજે 3જા અધ્યાય કર્મયોગને જાણીશું. પોતાના પરમ સખા અર્જુનને દુન્યવી શોકના મહાસાગરમાંથી ઉગારી લેવા માટે ભગવાને અગાઉના અધ્યાયમાં આત્માના સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. આત્મ સાક્ષાત્કારને માટે બુદ્ધિ યોગની શ્રેષ્ઠતા સાબિત કરી. પરંતુ અર્જુન આ ઉપદેશથી થોડો મૂંઝાયો. એને આ ઉપદેશ દ્વિઅર્થી લાગ્યો. એણે ભગવાનને કહ્યું કે હે કેશવ, તમે જો બુદ્ધિને સકામ કર્મ કરતાં શ્રેષ્ઠ માનતા હોય તો પછી આ ભયાનક યુદ્ધ કરવા મને શા માટે પ્રેરો છો? કેમ કે મારી બુદ્ધિ આ યુદ્ધની ઘોર ઉપેક્ષા કરે છે. એટલે મને સ્પષ્ટ જણાવો કે મારે માટે શું હિતાવહ છે. હવે ભગવાન કહે છે કે બુદ્ધિપૂર્વક આ શક્તિ રહિત કરેલું કર્મ જ કર્મયોગ કહેવાય છે. પ્રત્યેક વ્યક્તિને ભૌતિક પ્રકૃતિથી મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. એક ક્ષણ માટે પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી, કેમ કે આત્માનો સ્વભાવ સક્રિય રહેવાનો છે. આપણો દેહ તો માત્ર એક મૃત વાહન જેવો છે, જેની પાસે ચેતન આત્મા કર્મ કરાવે છે. કર્મનો ત્યાગ કોઈ કરી શકતું નથી. જીવન છે તો કર્મ છે જ. જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબૂમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે, એ નિસંદેહ પોતાને છેતરે છે. આવા મનુષ્ય ઢોંગી કહેવાય છે, પાખંડી કહેવાય છે. આવા મિથ્યાચારીને બગભક્ત કહેવાય છે. બગ અને કાગની આ પંક્તિઓ બહુ સુંદર છે. મન મેલા ને તન ઉજળા, બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા, તન મન એક જ રંગ. શાંત સરોવરમાં આંખો બંધ કરીને એક પગે ઊભેલો શ્વેત બગલો શ્રેષ્ઠ ભક્ત જાણે તપસ્યા કરતો હોય એવું ભાસે. હકીકતમાં એનું સંપૂર્ણ ધ્યાન ખોરાક માટે મીન પકડવામાં હોય છે. આના કરતાં તન અને મન બંનેથી કાળો કાગ વધુ ચડિયાતો કહેવાય. હવે ગીતાકાર આગળ કહે છે કે હે નિષ્પાપ અર્જુન, યજ્ઞ, દાન, તપ, અધ્યયન, અધ્યાપન, પ્રજાપાલન, લેણ દેણ, વ્યાપાર, સેવા, ધર્મ, ખાનપાનમાં જે અનાસક્ત ભાવથી રત રહે એને કર્મયોગી કહેવાય. એને જ શ્રેષ્ઠ પુરુષ કહેવાય. એટલે અર્જુન, તું પણ શાસ્ત્ર વિહિત તારું કર્તવ્ય કર્મ કર. આ યુદ્ધ એ તારું સ્વધર્મ ક્ષેત્ર છે અને જગતના કલ્યાણ માટેની આ હિંસા એ પાપમુક્ત છે, પુણ્યયુક્ત છે અને ફળની ઈચ્છા વગરનું તારું આ કર્મ તારા માટે બંધનકારક નહીં બને. સૃષ્ટિની રચના વખતે જ પ્રજાપતિએ સ્વધર્મ યજ્ઞની રચના કરી છે, જેનું આપણે પાલન કરવાનું છે. બદલામાં જીવન જીવવાના આધાર સમા પશુ પંખી, ઔષધ, વૃક્ષ, અન્ન, જળ, ફળ, ફૂલ, ધાતુ વગેરે તત્વો ઈશ્વરે માનવને આપ્યા છે. આ ભોગોને આપણે ભોગવવાના છે અને બદલામાં કર્મયોગ થકી આ ઋણ ચૂકવવાનું છે. પરંતુ મનુષ્ય ભોગો ભોગવવાને અધિકાર માને છે અને કંઈક કર્મ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની થાય ત્યારે પીછેહટ કરે છે. આવા મનુષ્ય ચોર કહેવાય છે, પ્રકૃતિના ગુનેગાર કહેવાય છે. આ સૃષ્ટિમાં મનુષ્યનું કર્તવ્ય જ સૌથી મહાન કહેવાય છે. એટલે ભરણ પોષણ સંરક્ષણનું જે દાયિત્વ જેને મળ્યું છે એણે એ નિભાવવાનું છે. એ જ સત્કર્મ યજ્ઞ કહેવાય છે. આવામાં અન્નથી મન, મનથી કર્મ, કર્મથી યજ્ઞ અને યજ્ઞથી પરમાત્માને સાક્ષી માનીને કર્મ યજ્ઞ કરવો જોઈએ. સૃષ્ટિનું આ ચક્ર સદીઓથી ચાલતું આવ્યું છે. આ સૃષ્ટિ ચક્રથી પ્રતિકૂળ થઈને જ્યારે મનુષ્ય પોતાના કર્તવ્યથી વિમુખ થાય, ઈચ્છાધારી બનીને માત્ર ભોગોમાં જ રમણ કરે ત્યારે સૃષ્ટિની વ્યવસ્થામાં વિઘ્ન પડે છે. આવું જીવન વ્યર્થ છે, મૃત્યુ સમાન છે. ત્યાર પછી માધવ રાજા જનક
ભક્ત પ્રહલાદ જેવા સિદ્ધ પુરુષોના ઉદાહરણ આપી કહે છે કે આવા લોકોની જીવનચર્યા એ માનવ સમાજ માટે દર્પણ છે. આ બધા મમતા, આસક્તિ, કામનાથી રહિત હતા, પરંતુ લોકહિતને માટે એક અનુકરણીય ઉદાહરણ પ્રસ્થાપિત કરવા માટે આ જીવન કર્મ કરતા રહ્યા. બાકી આ બધા મહાપુરુષો તો આત્મ સાક્ષાત્કારી હતા. તેઓ વેદોક્ત કર્મ કરવા બંધાયેલા ન હતા, પરંતુ માનવતાના કલ્યાણ માટે સ્વકર્મ કરતા રહ્યા. એટલે પરમ આનંદ પણ મળતો રહ્યો અને પરમાત્મા સાથે મિલન પણ થઈ ગયું. આગળ ભગવાન કહે છે કે ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. કોઈ વસ્તુનો મને અભાવ નથી કે મારે કંઈ મેળવવાની જરૂરિયાત નથી. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મમાં કાર્યરત રહું છું. જો હું નિયત કર્મ સાવધાનીપૂર્વક નહીં કરું તો બધા મનુષ્યો મારા માર્ગનું અનુસરણ કરશે અને એના કારણે ધર્મની હાનિ થશે, અવાંછિત જન સમુદાયમાં વૃદ્ધિ થશે અને હું સર્વ જીવોની અશાંતિનું કારણ બનીશ. જેમ અજ્ઞાની મનુષ્ય ફળની અપેક્ષાથી કર્તવ્ય કર્મ કરે છે, એમ વિદ્વાને સામાન્ય લોકોને સાચો રાહ ચીંધવા અનાસક્ત રહીને કર્મ કરતા રહેવું જોઈએ. કહેવાતા વિદ્વાનો છીછરા ઉપદેશો થકી અજ્ઞાની લોકોના મનને વિચલિત કરે છે, કર્મનો ત્યાગ કરવા સમજાવે છે, જે એના પોતાના માટે પણ શક્ય નથી. ખરેખર તો તેઓએ પોતાના આચરણ થકી ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ. માટે હે અર્જુન, તારા સર્વે કર્મો મને સમર્પિત કરીને લાભાલાભનો વિચાર કર્યા વિના તું બસ યુદ્ધ કર. આમ કરવાથી તને સકામ કર્મના બંધનમાંથી મુક્તિ મળશે. જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે, કેમ કે દરેક મનુષ્ય 3 ગુણો દ્વારા પ્રાપ્ત થયેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે. પછી એનું દમન કરવાનું કોઈ પ્રયોજન નથી. તમામ કર્મો પ્રકૃતિ પ્રેરિત છે. બુદ્ધિનું કર્મ વિષય નક્કી કરવાનું, મનનું કર્મ એના વિશે ચિંતન કરવાનું, કાનનું શબ્દ સાંભળવાનું, ત્વચાનું કોઈ વસ્તુને સ્પર્શ કરવાનું, આંખનું જોવાનું, જીભનું રસપાન કરવાનું, નાકનું સૂંઘવાનું, વાણીનું શબ્દ ઉચ્ચારણ કરવાનું, હાથનું વસ્તુ ગ્રહણ કરવાનું, પગનું ચાલવાનું, આ બધાના સંયોગ વિયોગથી પ્રકાર પ્રકારના યોગ બને અને એનાથી કર્મચક્ર ચાલતું રહે. હવે ભગવાન બહુ ગૂઢ અને લોક ઉપયોગી વાત કરતા કહે છે કે પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ એને નિષ્ઠાપૂર્વક પૂરા કરવા એ બીજાના સારી રીતે કરેલા કર્મો કરતાં પણ વધુ શ્રેયસ્કર છે. પોતાના કર્તવ્ય કર્મો કરવામાં મરણ થાય તો પણ અન્યના કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થવા કરતાં એ વધુ સારું છે. દાખલા તરીકે સત્વગુણમાં રહેલો બ્રાહ્મણ અહિંસાને વરેલો હોય છે, જ્યારે રજોગુણી ક્ષત્રિયને હિંસાની પ્રકૃતિ હોય છે. આ રીતે ક્ષત્રિય માટે અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનાર બ્રાહ્મણનું અનુકરણ કરવા કરતાં હિંસાના નિયમોનું પાલન કરીને વીરગતિ પ્રાપ્ત કરવી એ વધારે શ્રેયસ્કર હોય છે. હા, ભૌતિક પ્રકૃતિથી પર જઈને કર્મ કરી શકાય, પરંતુ ત્યારે જ્યારે મનુષ્ય આધ્યાત્મિક દિવ્ય અવસ્થામાં પહોંચી જાય. ભૌતિક જગતના ભેદભાવથી ઊંચો ઉઠ્યા પછી, આત્મસાક્ષાત્કારની અવસ્થામાં પહોંચી ગયા પછી જ આ શક્ય છે. જેમ કે વિશ્વામિત્ર જન્મથી ક્ષત્રિય હતા, પરંતુ પછીથી તેઓ બ્રાહ્મણ તરીકે વર્ત્યા. જ્યારે પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય તરીકે વર્ત્યા, પરંતુ સામાન્ય જન સમુદાય પ્રકૃતિજન્ય કર્મોમાં જ લીન હોય છે. નદીનો પ્રવાહ જેમ સમુદ્ર તરફ જ રહે છે, પ્રયત્નપૂર્વક એને રોકી શકાતો નથી, એમ જ જગતના સર્વે જીવો પ્રકૃતિના પ્રવાહમાં પ્રકૃતિ તરફ જઈ રહ્યા છે. હા, આપણે વચ્ચે બસ પ્રવાહ બદલીને અજ્ઞાનરૂપી બંજર ભૂમિને ઉપજાઉ બનાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.
અંધકારમાં જ્ઞાનનો દીપક પ્રગટાવી પ્રકાશ ફેલાવવાની કોશિશ કરી શકીએ છીએ. જ્ઞાન, વાણી, કર્મમાં એમ બધે જ રાગ દ્વેષ છુપાયેલા છે. જે વસ્તુ, ઘટના, પ્રાણીમાં સુખ મળે એમાં આસક્તિ જાગે અને મન રાગમય થઈ જાય. જે દુઃખ આપે, પ્રતિકૂળ થઈ જાય એ દ્વેષમય લાગે. મન, ભાવના, સુખ દુઃખના પણ અનેક ભેદ છે. મારું દુઃખ એ તારું સુખ પણ હોઈ શકે અને મારું સુખ એ તારું દુઃખ પણ હોઈ શકે. એટલે સુખ દુઃખની પરિભાષાથી તું વશીભૂત ન થઈશ. આ ભાવનાનો તું ત્યાગ કર, કેમ કે આ કલ્યાણ માર્ગની સાધના નથી. લોકહિતના કર્મમાં આ બાધક છે. એટલે તું તારો ધર્મ જો, તારું કર્મ જો. બીજાનો ધર્મ, બીજાનું કર્મ, બીજાનું આચરણ કદાચ તારા મનને પ્રસન્ન પણ કરે, પરંતુ તારો જ ધર્મ અને તારું જ કર્મ તારા માટે શ્રેષ્ઠ છે. તું બીજાની તરફ જોતો રહીશ તો કાયરતા વધશે, કર્તવ્યથી વિમુખ થઈશ અને આ ધર્મ યુદ્ધ તને ભયભીત કરશે. હવે અર્જુન મને, તમને અને આપણને સૌને સતાવતો એ સવાલ ભગવાનને પૂછે છે કે મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાં કેમ પ્રેરાય છે? એવું શું છે જે મનને ભ્રમિત કરીને પાપ કર્મમાં લગાડી દે છે? તમારા કહેવા મુજબ જો બધું જ પ્રકૃતિ પ્રેરિત હોય તો પાપી પણ શું પ્રકૃતિ પ્રેરિત હોય છે? હવે ભગવાન કહે છે કે જીવાત્મા જ્યારે ભૌતિક સર્જનના સંપર્કમાં આવે છે ત્યારે તેનો સનાતન ભાવ રજોગુણના સંગથી કામમાં રૂપાંતર પામે છે. જેમ દૂધ ખાટી છાશના સંસર્ગથી દહીંમાં રૂપાંતર પામે છે, એમ જ જ્યારે કામ અસંતુષ્ટ રહે છે ત્યારે તે ક્રોધમાં પરિણમે છે. ક્રોધ મોહમાં પરિવર્તિત થાય છે અને મોહ ભૌતિક જીવનના ચક્રને કાર્યરત રાખે છે અને પાપ કર્મ કરાવે છે. પરંતુ આ જ કામ અને ક્રોધ આધ્યાત્મિક માર્ગે વળે તો એ મિત્ર પણ બની શકે છે. જેમ હનુમાનજીએ લંકા બાળીને પોતાનો ક્રોધ વ્યક્ત કરેલો, પરંતુ આમ કરવાથી તેઓ ભગવદ ભક્ત બની ગયા. અહીં ભગવાન પણ અર્જુનને પ્રેરે છે કે જન કલ્યાણ માટે તું પણ તારો ક્રોધ સામે ઊભેલા શત્રુઓ પર પ્રગટ કર અને યુદ્ધ કર. જગતના સર્વે મનુષ્યોમાં જ્ઞાનનો પ્રકાશ પુંજ ઉપસ્થિત હોય છે, પરંતુ અંતઃકરણમાં છુપાયેલું આ જ્ઞાન, જીવાત્માની શુદ્ધ ચેતના એ દુન્યવી કામના ઘટ આવરણથી ઢંકાયેલ હોય છે. જેમ ધુમાડાને લીધે અગ્નિ, ધૂળને લીધે દર્પણ સ્પષ્ટ દેખાતા નથી, એમ જ ભગવદ ભાવમાં એકાગ્ર ચિત્ત થયા વગર આ વિશુદ્ધ ચેતનાને અનુભવી શકાતી નથી. મનુસ્મૃતિ કહે છે કે ઘી અને લાકડી રૂપી બળતણ સતત નાખતા રહેવાથી અગ્નિ કદી ઓલવાતી નથી. એમ જ ગમે એટલું વિષય સુખ ભોગવવાથી પણ કામની તૃપ્તિ થતી નથી. એટલે હે અર્જુન, સૌ પ્રથમ તો તું તારી ઇન્દ્રિયોને વશમાં કર. બળથી, હઠથી, જ્ઞાનથી કે વિજ્ઞાનથી તું કામને નષ્ટ કર અને આશક્તિ કામનાથી મુક્ત થા. આ શરીર એ રથ છે, ઇન્દ્રિયો એ રથ ચલાવતા ઘોડાનું સ્વરૂપ છે. બુદ્ધિ સારથી છે, આત્મા પોતે રથી છે અને મન લગામ છે. જે રથીનો સારથી વિવેક જ્ઞાનથી શૂન્ય હોય એ રથીના ઇન્દ્રિય રૂપ ઘોડા ઉછાંછળા બનીને રસ્તો ભૂલી જાય છે અને જબરજસ્તી રથીને ખાડામાં ધકેલી દે છે. એટલે જ્યાં સુધી મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો પર તારું આધિપત્ય નથી ત્યાં સુધી તું તારું સામર્થ્ય ભૂલ્યો છે, તું એને આધીન બન્યો છે. એટલે હે મહાબાહો, બુદ્ધિથી શ્રેષ્ઠ, સૂક્ષ્મ અને બળવાન તું આત્માને જાણ. ઉઠ, ઊભો થા. આ મહાન કર્મ તારા ભાગે આવ્યું છે, એ તારું અહોભાગ્ય છે. યુદ્ધ કર અર્જુન, તું વિજય થઈશ. અહીં કર્મયોગ પૂર્ણ થાય છે. તો પાછા મળીશું આવતા રવિવારે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગને જાણીશું અને માણીશું. ત્યાં સુધી રાધે રાધે.